આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ગોધરા શહેરના વિશ્વકર્મા ચોકમાં આવેલા જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે જ કોંગ્રેસના અગ્રણી અમિત ચાવડાની ઉપસ્થિતિમાં આગામી ભારત જોડો ન્યાય યાત્રાના કાર્યક્રમ અંગે બેઠક યોજવામાં આવી છે। 25 ફેબ્રુઆરી એટલે કે રવિવારે બપોર 12 કલાકે કોંગ્રેસના અગ્રણી નેતા અમિત ચાવડાની અધ્યક્ષતામાં જિલ્લા કોંગ્રેસ કારોબારીની બેઠક યોજવામાં આવી। આ બેઠકમાં ચૈતર વસાવાને ટિકિટ આપવા બાબતે જ અમિત ચાવડાનું નિવેદન સામે આવ્યું હતું, જેમાં જણાવવામાં આવ્યું હતું કે મતોના વિભાજનને કારણે ભારતીય જનતા પાર્ટીને ફાયદો થાય છે। 2019ની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને અને અલાયન્સ 35% જ મતો મળ્યા છે અને 65% મતો વિરોધમાં પડ્યા છે। એટલે કે 2019માં ભારતીય જનતા પાર્ટીની સરકાર બની હતી ત્યારે લોકો સરકાર બદલવા માંગે છે અને જો સરકાર બદલવી હોય તો સરકાર વિરોધી જે મત છે તે વેચાઈ ન જાય તે માટે ઇન્ડિયા ગઠબંધન બનાવવામાં આવ્યું છે। આજે પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આ કાર્યકર સંવાદ કાર્યક્રમમાં આગામી લોકસભાની ચૂંટણીલક્ષી તૈયારીની સમીક્ષા કરવામાં આવશે અને સાથે સાથે રાહુલજીના નેતૃત્વમાં ભારત જોડો ન્યાય યાત્રા 7 તારીખથી 10 તારીખ સુધી ગુજરાતમાં આવી રહી છે। આપણે સૌ જાણીએ છીએ કે નફરત છોડો ભારત જોડોના નારા સાથે કન્યાકુમારીથી કાશ્મીર સુધીની 4000 કિલોમીટરની ઐતિહાસિક પદયાત્રા યોજાઈ, આખા દેશને જોડવાનું કામ કર્યું અને આજે જ્યારે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ને ગુજરાતમાં તો ડબલ એન્જિનની સરકાર કહેવાય, એમાં ખેડૂતો હેરાન પરેશાન છે, યુવાઓ બેરોજગાર છે, નશાના કારણે ગુજરાત ઉડતા ગુજરાત બનવા તરફ આગળ વધી રહ્યું છે, મોંઘું શિક્ષણ લીધા પછી નોકરીઓ નથી મળતી, ખેડૂતોની આર્થિક સ્થિતિ પાયમાલ થઈ છે, ખેડૂતોની આવક બમણી કરવાના વચનો તો આપ્યા હતા પણ 2022 ને 24 પર આજે પહોંચ્યા પણ ખેડૂતોની કોઈ સ્થિતિમાં સુધાર થયો નથી। મહિલાઓ પર અત્યાચારના બનાવો વધી રહ્યા છે, એસસી એસટી ઓબીસી માઇનોરિટી સમાજ હોય એને બજેટની ફાળવણીમાં અન્યાય થઈ રહ્યો છે, એના પર એટ્રોસિટીઝના બનાવો વધી રહ્યા છે। ચારે તરફ બધા લોકો અન્યાયનો સામનો કરી રહ્યા છે, અન્યાયનો ભોગ બની રહ્યા છે। ત્યારે એવા સંજોગોમાં નફરત છોડો ભારત જોડોની સાથે સાથે દરેકને ન્યાય મળે અને ન્યાય નહીં મળે ત્યાં સુધી કોંગ્રેસનો સંઘર્ષ જારી રહેશે। સંકલ્પ સાથે રાહુલજીએ મણિપુરથી મહારાષ્ટ્ર મુંબઈ સુધીની ભારત જોડો ન્યાય યાત્રાની શરૂઆત કરી છે અને જ્યારે 7 તારીખે 7 માર્ચે આ ન્યાય યાત્રા દાહોદથી ગુજરાતમાં પ્રવેશ કરી રહી છે ત્યારે પંચમહાલમાં ગોધરા, કાલોલ, વેજલપુર અને હાલોલ થઈ જાંબુઘોડાથી છોટાઉદેપુર જિલ્લામાં જવાની છે। અરે યાત્રાને આવકારવા માટે, એમાં જોડાવા માટે ખૂબ કાર્યકરોમાં ઉત્સાહ છે। જ્યાં જ્યાં અન્યાય થઈ રહ્યો છે, જ્યાં જ્યાં અત્યાચાર થઈ રહ્યો છે એ તમામ લોકોને વાચા આપવાનું કામ આ ભારત જોડો ન્યાય યાત્રાના માધ્યમથી અમે સૌ સાથે મળીને કરીશું। સર, ભરૂચ સીટની વાત કરીએ તો આપને બીજેપીની બી ટીમ કહેનારી કોંગ્રેસે ચૈતર વસાવાને ટિકિટ આપવાની જાહેરાત કરી, અહેમદ પટેલને ભૂલી ગઈ, આવું કહેવાય? આજે આખા દેશમાં જનજનમાં એક જ અવાજ છે કે મતોનું જે વિભાજન થાય છે એના કારણે ભારતીય જનતા પાર્ટીને ફાયદો થાય છે। 2019ની ચૂંટણીના પરિણામ જોશો તો પણ ભારતીય જનતા પાર્ટીને એના એલાયન્સને ફક્ત 35% મતો મળ્યા હતા અને 65% મતો સામે વિરોધમાં પડ્યા હતા। તેમ છતાં મતોનું વિભાજન થવાથી 2019માં ફરીથી એમની સરકાર રિપીટ થઈ। આજે 2024માં લોકો નારાજ છે, મંદી, મોંઘવારી, બેરોજગારી, ભ્રષ્ટાચારથી લોકો ત્રસ્ત છે। સરકારના કોઈ પણ રીતે જે વાયદા વચનો આપ્યા હતા એ પૂરા નથી થયા। એવા સંજોગોમાં લોકો સરકાર બદલવા માંગે છે અને સરકાર બદલવા હોય તો સરકાર વિરોધી જે મત છે, જે લોકોની નારાજગી છે એ વહેંચાઈ ના જાય અને એ માટે ઇન્ડિયા એલાયન્સ, ઇન્ડિયા ગઠબંધન બનાવવામાં આવ્યું અને યાત્રા છે તેનો રૂટ તય થઈને આવવાનો છે। ચૈતર વસાવા માટે શું રાહુલ ગાંધી પ્રચાર કરશે? યાત્રામાં આ કોઈ રાજકીય એજન્ડા સાથેની યાત્રા નથી, પણ પહેલા જેમ નફરત છોડો ભારત જોડો, પ્રેમ મોહબ્બતનો સંદેશો આપીને દેશના લોકોને જોડવા માટે યાત્રા કન્યાકુમારીથી કાશ્મીર સુધી નીકળી, એ જ રીતે આ ભારત જોડો ન્યાય યાત્રા છે। જ્યાં જ્યાં ખેડૂતોને અત્યાચાર થાય છે, અન્યાય થાય છે,
અહીંયા કેવડિયા ખાતે આદિવાસી સમાજની જમીનો પચાવી લેવામાં આવી છે. ગુજરાતના યુવાનો રોજગાર માટે સંઘર્ષ કરી રહ્યા છે. આવા અનેક નાના મોટા સમાજોના વિસ્તારોના પ્રશ્નો છે. એ તમામ પ્રશ્નોને વાચા આપીને લોકોને હક અધિકારને ન્યાય મળે એટલા માટે રાહુલજીએ ભારત જોડો ન્યાય યાત્રા કરી છે. અને ચોક્કસ ભરૂચ વિસ્તાર હોય કે આખો આદિવાસી વિસ્તાર હોય, જે લોકો આ યાત્રામાં જોડાવા માંગે તમામ લોકોને આમંત્રણ છે. અને આમ આદમી પાર્ટી કે બીજી કોઈ પણ પાર્ટીના કાર્યકરો છે, જે લોકો દેશના લોકોને ન્યાય અપાવવાની આ લડતમાં સાથે છે, એ તમામ લોકો આ યાત્રામાં જોડાશે. ચૈતર વસાવા હોય કે બીજા જે પણ આગેવાનો હોય, જે લોકો હક અધિકાર ન્યાયની લડાઈમાં કોંગ્રેસની વિચારધારા સાથે છે, એવા તમામ લોકો આ યાત્રામાં જોડાશે. દાહોદ જિલ્લામાં નરેશ દાખવા ઇલેક્શનની ટિકિટ માંગી રહ્યા છે, તો ત્યાં પણ કોંગ્રેસ ટિકિટ આપી દેશે આપને? કોંગ્રેસમાં ઘણા બધા લોકો ટિકિટ માંગતા હોય છે. પક્ષની ટિકિટ ઉમેદવાર પસંદગી કરવા માટેની આખી પ્રક્રિયા છે. કાર્યકરોના અભિપ્રાય લેવાય છે, પાર્ટીના સંગઠનના અભિપ્રાય લેવાય છે, અને તમામના આધારે હાઈકમાન્ડ નિર્ણય લેતો હોય છે. એટલે ટિકિટ માંગવો દરેકનો અધિકાર છે, પણ એના અલગ અલગ જે પણ ક્રાઇટેરિયા છે એ મુજબ પક્ષ આગામી સમયમાં એનો નિર્ણય લેશે. પંચમહાલ જિલ્લામાં જે વર્ષોથી બની બેઠેલા નેતા છે એને જ તમે રિપીટ કરશો કે કોઈ નવો ચહેરો લાવશો? તમારી પાસે સારા ચહેરા હોય તો અમે તમારા માધ્યમથી પણ કહેવા માંગીએ છીએ કે જે લોકો આ અન્યાય, અત્યાચાર ને મુઠ્ઠીભર લોકો ઉદ્યોગપતિઓની સરકાર ચાલે છે, એની સામે સામાન્ય લોકોના હક અધિકારની લડાઈ લડવા માંગતા હોય, સામાન્ય લોકોના પ્રશ્નોને બુલંદ અવાજે ઉઠાવવા માંગતા હોય, એવા તમામ લોકોનું કોંગ્રેસ પક્ષમાં સ્વાગત છે. ગુજરાતમાં કેમ કોંગ્રેસ ફેલ થઈ રહ્યું છે કે કેમ એનો અવાજ નથી પહોંચતો પ્રજા સુધી? લોકશાહીમાં જાહેર જીવનમાં ઉતાર ચઢાવ આવતા હોય છે, હાર જીત પણ થતી હોય છે. પહેલા તાલુકા જિલ્લા પંચાયતો અનેક જગ્યાઓએ કોંગ્રેસનું શાસન હતું, આજે નથી. પહેલા દેશમાં પણ કોંગ્રેસનું શાસન હતું, આજે નથી. ગુજરાતમાં પણ વર્ષો સુધી કોંગ્રેસનું શાસન રહ્યું છે ને વર્ષોથી નથી. પણ કોંગ્રેસના કાર્યકરો એક વિચારધારા સાથે જોડાયેલા છે કે કોઈ પણ જાતિ, ધર્મ, ભાષાથી ઉપર ઉઠીને દેશ હિત પહેલું છે. દેશના લોકોના જે સંવિધાનિક અધિકારો છે એની રક્ષા કરવી એ અમારી પ્રાયોરિટી છે. એ વિચારધારાથી જ્યારે લડતા હોય ત્યારે સત્તા આવે કે ના આવે, પણ એ વિચારધારાની લડાઈ ચાલુ રહેશે.